મોતનું નાટક રચ્યું। જી હા દર્શક મિત્રો, દલપતસિંહ પરમાર જે કરોડોનો દેવાદાર છે, દેવામાં ડૂબી ગયા બાદ તેને જીવન વીમો પકાવવા માટે પોતાના જ મોતનું નાટક રચ્યું હતું। તેમણે વડગામ સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના યુવાનની લાશ ખોદી કાઢી હતી, જેમનું 4 મહિના પહેલા જ મોત થયું હતું અને ત્યારબાદ દલપતસિંહે 1.26 કરોડનો વીમો પકાવવા માટે આ કારસ્તાન રચ્યું, જેમાં દલપતસિંહ અને તેમના 3 મળતિયાઓએ ભેગા થઈને આખી ઘટનાને અંજામ આપ્યો હતો। જેમાં એ લાશ, જે રમેશની લાશ હતી, તેને ખોદી કાઢી હતી અને હવે તેને કારમાં મૂકીને કાર આખી સળગાવી દીધી હતી અને વાત એવી ફેલાવી કે કારમાં સળગી જવાથી દલપતસિંહનું મોત થયું છે। પરિવારે પણ કહ્યું કે આ જે કારમાં સળગી ગયું છે એ લાશ દલપતસિંહની જ છે, પણ પોલીસને દાળમાં કંઈક કાળું લાગ્યું હતું અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા આખો મામલો ખુલ્યો હતો। પોલીસે કારમાં મળી આવેલ જે અવશેષો હતા તેની તપાસ માટે મોકલ્યા હતા અને જેમાં સાબિત થયું હતું કે આ અવશેષો દલપતસિંહના નથી અને પોલીસે આ કરીને પકડી રાખી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન ભેદ ખુલ્યો હતો, જેમાં પોલીસે આ કેસમાં દલપતસિંહ સહિત 3 સાથીદારોની ધરપકડ કરી છે। જો કે હાલ મુખ્ય આરોપી દલપતસિંહ પોલીસની પકડથી ફરાર છે।